હેલો, કેમ છો? મજામાં? હું ફરીથી લઈને આવ્યો છું. આજે હું આવ્યો છું મેમનગર વિસ્તારમાં, જ્યાં બિરલા હોલ પાસે અહીંયા ગુજરાતી થાળી મળે છે, જે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપે છે. જે જ્યોતિ બિરલાની થાળી અને ફાસ્ટ ફૂડ જે જ્યોતિબેન રામકીરિયા ચલાવે છે. લગભગ છેલ્લા લાસ્ટ 3 વર્ષથી અહીંયા એ લોકો ગુજરાતી થાળી પીરસે છે. અહીંયા પાર્સલની સુવિધા છે અને તમે અહીંયા બેસી અને જમી બી શકો છો. એનો ટાઈમ જે છે સવારે 11:30થી લઈને 3 સુધીનો છે અને સાંજે 7:15થી લઈને 10 વાગ્યા સુધીનો છે. તો તમે આવીને સાત્વિક ભોજનનો આનંદ મળી જશે. એકદમ ઘર જેવું ખાવાનું મળશે અને તમે અહીંયા આવી એકવાર અચૂકથી ટેસ્ટ કરશો. જય શ્રી કૃષ્ણ. મારું નામ જ્યોતિ છે. આ મારો દીકરો મંથન છે અને આ મારા હસબન્ડ છે હિતેશ. અમે લોકો મારે જ્યોતિ ગુજરાતી થાળી કરીને ડાઇનિંગ હોલ છે. અમે લોકો ગુજરાતી થાળી સર્વ કરી છે, જે કાઠિયાવાડી સ્ટાઇલથી બને. દીકરો છે, એને હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે, તો અમે મા દીકરો થઈને આ ગુજરાતી થાળીનું ચલાવીએ છીએ. એટલે અહીંયા અમે ગુજરાતી થાળી 80 રૂપિયાની અંદર દાળ ભાત 2 શાક 5 રોટલી 98 કાંદા મરચાં આપીએ છીએ. જે તમે ટિફિન લઈને આવો તો 90 રૂપિયા હોય છે અને પાર્સલ કરીને આપી તો 100 રૂપિયા હોય છે. અહીંયા નાના માણસથી લઈને મોટા માણસ બધા ખાઈ શકે છે, કેમ કે અમે 50 રૂપિયામાં શાક રોટલી આપી છીએ, દાળ ભાત આપી છીએ અને 80 રૂપિયામાં ફૂલ ડીશ જમાડીએ છીએ. બાકી સાંજે અમારે 2 ટાઈમ અઠવાડિયામાં 3 દિવસ કઢી ખીચડી હોય, 1 દિવસ પંજાબી હોય, 1 દિવસ અમારે હોય છે તો દાળ ઢોકળીને એવું બનાવું છું. એટલે મતલબ જે લોકોને શુદ્ધ ઘરનું અને સાત્વિક ખાવું હોય ચોક્કસ મારે ત્યાં પધારજો. જય શ્રી કૃષ્ણ. જ્યોતિબેનના કિચનમાં ખાવાનું આ એરિયાનું કદાચ સારામાં સારું હોય છે કે એવું માનું છું. અને અમે લોકો જ્યારે પણ આ બાજુ નીકળીએ કે કામસર બહાર નીકળી આવીએ તો જમવા માટે અહીં જ પ્રિફર કરીએ છીએ. ને જે ખાવાનું છે ઘર જેવું જ હોય છે, એમાં કોઈ ફેર પડતો નથી ક્વોલિટીમાં ને ટેસ્ટમાં. ઘણી વાર આવી ગયો, કેટલી વાર આવી ગયો મને પણ ખબર નથી. હવે તો ચાલુ થયું પછી અઠવાડિયે એકવાર, 15 દિવસ એકવાર તો મિનિમમ વિઝિટ હોય છે જ મારી. ઘર પર આપણે ઘેર જમતા હોય ને એ ટાઈપનું જમવાનું છે. એમાં કોઈ જ આમ બહારના જે મરી મસાલા જે બધું કંઈ નાખતા નથી. ઘર જેવું એકદમ સાત્વિક ભોજન કહેવાય ને એ ટાઈપનું ભોજન છે. એ ટાઈપનું જમવાનું આપે છે અને એ લોકો એમનો સ્વભાવ પણ સારો છે અને ગરમ ગરમ રોટલી જ બહુ સારું છે જમવાનું. હું લગભગ 6 મહિનાથી તો આવું છું.